રાજકોટ જિલ્લામાં વેરાવળ અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસનું પ્રસ્થાન થયો હતો। લોકોએ રાજકોટથી સુરેન્દ્રનગરની વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી હતી। ત્યારે સાંસદ રામભાઈ મોકરિયાએ પણ વંદે ભારત એક્સપ્રેસનો આનંદ માણ્યો હતો। આ ઉપરાંત સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે લોકોને અદ્યતન રેલવેની મુસાફરીનો આનંદ મળશે। સૌરાષ્ટ્રના હરવા ફરવાના શોખીનો માટે આ એક આનંદની વાત છે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની કુમારે 2 વંદે ભારત ટ્રેનમાં ભેટમાં આપી છે। આજે ખૂબ આનંદ થાય છે કે રાજકોટને 2 વંદે ભારત ટ્રેન મળી। અમારી જે માગણી હતી એકની પણ 2 મળી, એટલે આ માટે તો ખાસ અમારા યશસ્વી વડાપ્રધાન શ્રી અને અશ્વિની વૈષ્ણવ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું। આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથ દાદાના ચરણોમાં આજે અમદાવાદ સોમનાથ વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપીને શરૂઆત કરી છે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય રેલવે મંત્રી અશ્વિની કુમારજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત સૌરાષ્ટ્રના પ્રજાજનો વતી કરી છે। અને આ ટ્રેન છે, હમણાં જ આપને કીધું રામભાઈ આદરણીય સાંસદશ્રીએ કે આ ટ્રેન છે એ ખાલી ટ્રેન નથી, આ ટ્રેન છે વિકાસની ગતિ છે।